ઓલપાડમાં ગતરોજ દબાણ હટાવવા બાબતે પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી, જેથી તેઓ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગતરોજ મોડી રાત્રે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આખરે સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશનની જમીન પર કબજો કરી દેવામાં આવ્યો હતો અને ઝૂંપડા તાણીને વસવાટ કરતા હતા, જેના કારણે અગાઉ તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસને ધ્યાનમાં રાખ્યા વગર જ પગલાં ન લેવાતા આખરે દબાણ હટાવાયું હતું. જોકે દબાણ હટાવ્યાના બીજા દિવસે ફરીથી સ્થાનિક લોકો દ્વારા ઝૂંપડા તાણી દેવાયા હતા, જેના કારણે ગતરોજ દબાણકર્તાઓની ટીમે આ દબાણ હટાવવા માટે ગયા હતા. આ દરમિયાન પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં આખરે પોલીસે વળતો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેના કારણે બંને પક્ષે મારામારી થતા પોલીસના લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત 5 થી 6 મહિલા તથા 5 થી 6 પુરુષને સારવાર માટે આજે સુરતની નવી સિવિલમાં સારવાર માટે લવાયા હતા. આખરે સ્થાનિક લોકોએ પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં રહે છે, જ્યારે હવે માત્ર રહી રહીને આખરે તેઓને પોતાની જગ્યાનું ભાન થયું છે. જોકે આ જગ્યા તેઓની છે તેવું તેઓ જણાવી રહ્યા છે. ક્યાં રહેવાનું બેન? શું થયેલું હતું આજે? પોલીસ વાળાએ માર મારેલા છે. જગ્યા ખાલી કરો કે જગ્યા અમે ખાલી કરવી તો એ લોકો ઢોર મારવા માંડ્યા. કેટલા પોલીસ વાળા આવેલા હતા? પોલીસ વાળા તો લાટ આવેલા, પણ પોલીસ વાળા મારવા માટે બીજા બધા લેડીઝે પકડી રાખીને જેન્ટ્સે માર્યા. એવું? હા. કેટલા વાગે આવું થયું? 12-1 વાગ્યાના ગાળામાં. ક્યાં રહેવાનું? 12-1 વાગ્યાના ગાળામાં સાહેબ અમને માર્યા. કોને માર્યા? પોલીસ વાળાએ દંડા માર્યા. કેમ? બસ અમે જગ્યા માટે અમે એમ કીધું કે પોલીસે કીધું કે અમારા મરદ લોકોને આવા દે, મજૂરી ગયેલા છે, એટલે તમે આવે એટલે અમે તમારા ઝૂંપડા ખાલી કરીને અમે તમારી જગ્યા ખાલી કરી દઈએ. એટલે લોકો પોલીસે અમારું સાંભળ્યું નહીં અને અમને દંડા મારવા લાગી પડ્યા. લેડીઝ પોલીસે પકડી રાખ્યા અને જેન્ટ્સ પોલીસે અમને દંડા માર્યા. કેટલી પોલીસ હતી? પોલીસ તો બહુ હતી સાહેબ, પણ એ લોકો મારાવાળા 4-5 જણા લેડીઝ પકડી રાખેલા અને 4-5 જણા મારાવાળા હતા. એટલે અમને માર્યા, એટલે બહુ અમને જબરદસ્ત માર્યા સાહેબ. શું નામ છે એનું નામ તો પીએસ સાહેબ ને બધા જ હતા સાહેબ. પકડવાવાળા પીએસ સાહેબ અમારા વાળ પકડી લીધેલા અને જેન્ટ્સ ને બધા બહેરા લોકોને અત્યાચાર કરીને લાટેન પગે હાથે બધું મારવા લાગેલા સાહેબ. હા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.